આજના કમ્પ્યુટર અને ટેકનોલોજીના યુગમાં સરકારી શાળાઓમાં બાળકો પણ આધુનિક શિક્ષણ મેળવી રહ્યા હોય તેવા સકારાત્મક સમાચાર ધાનેરા તાલુકામાંથી આવ્યા છે। ધાનેરા તાલુકાના સરાલ ગામ ખાતે આવેલી ચામુંડાનગર પ્રાથમિક શાળાના મોટાભાગના બાળકો કમ્પ્યુટરનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા છે। શાળાના કમ્પ્યુટરનું શિક્ષણ ધરાવતા શિક્ષક રાકેશભાઈ મોદીએ પહેલ કરી ભારત અને વિદેશોમાં ઉપયોગ થતી શિક્ષણ માટેની એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે બાળકોના આઈડી બનાવ્યા છે, જેના થકી ગામડાના બાળકોને પણ આંગળીના ટેરવે ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું છે। આજકાલ મોબાઈલ અને કમ્પ્યુટરમાં બાળકો ગેમ કે વિડીયો જોતા હોય તેવી ફરિયાદો મોટાભાગના પરિવારોમાં જોવા મળે છે। ત્યારે પ્રાથમિક શિક્ષણના બાળકો આ યુગમાં કેવું શિક્ષણ મેળવે છે તે બાબત ગંભીરતાથી ધ્યાને લેવી જરૂરી બની છે। ધાનેરા તાલુકાની ચામુંડાનગર પ્રાથમિક શાળામાં કમ્પ્યુટરનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે। જોકે ગુજરાતની અનેક શાળાઓમાં કમ્પ્યુટર હોવા છતાં યોગ્ય શિક્ષકના અભાવે તેનો ઉપયોગ થતો નથી। ત્યારે આ શાળાના નિષ્ણાંત શિક્ષક રાકેશભાઈ મોદીએ મોટાભાગના બાળકોની આઈડી બનાવી, જેનાથી બાળકો સરળતાપૂર્વક કમ્પ્યુટર અને મોબાઈલ દ્વારા શિક્ષણ મેળવી શકે છે। આ આઈડી થકી બાળકો જ્યારે શાળામાં હોય કે પોતાના ઘરે હોય ત્યારે પણ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સહિતના વિષયોના પ્રશ્નોના જવાબ લખતા હોય છે। વર્ગખંડમાં ચાલતા વિષયને લગતા પ્રશ્નો અને જવાબ એપ્લિકેશનમાં મળી જતા બાળકોના અભ્યાસમાં મોટી મદદ મળે છે અને બાળકો શિક્ષણથી નજીક જઈ રહ્યા છે। સ્કૂલમાં કમ્પ્યુટરમાં માધ્યમમાંથી અમે ઘણું બધું શીખીએ છીએ। અમને અહીંયા તો ઠીક છે, પણ ઘરે પણ સમય મળે ત્યારે અમે તેનો ઉપયોગ કરીને ઘણું બધું શીખી શકીએ છીએ। જેમ કે ગણિત વિષય, અંગ્રેજી, એમ ઘણા બધા વિષય શીખી શકીએ છીએ। તેમાં બાલવાટિકાથી મળીને હાલના અભ્યાસ સુધી અમે શીખી શકીએ છીએ। अच्छा, आवड़े कम्प्यूटर चलावता तमने कम्प्लीट? हाँ। અમે અહીંયા ખાન એકેડેમી, ડુલિંગો અને વર્લ્ડ શીખીએ છીએ। અહીંયા અમને સારું શીખવા મળે છે, પણ અમને ઘરે પણ 1 કલાક શીખવા મળે છે। ત્યાં અમે પણ ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી વિષય શીખીએ છીએ। આમ આ શાળાના શિક્ષકોની વ્યવસ્થાના કારણે બાળકો મોબાઈલનો સદુપયોગ શિક્ષણ માટે કરી રહ્યા છે અને આજની જરૂરિયાત મુજબ આંગળીના ટેરવે શિક્ષણ મેળવી શકે છે। શાળાના આચાર્ય જેહાભાઈ ચૌધરીએ આ પહેલ અંગે પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાની આ પ્રથમ શાળા હશે જેના બાળકો ગ્રામીણ વિસ્તારના હોવા છતાં પણ આટલા મોટા પાયે શિક્ષણ માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યા છે। આચાર્યશ્રીએ આ પ્રયાસને બિરદાવતા કહ્યું કે આનાથી બાળકોના અભ્યાસનો સ્તર ઊંચો આવી રહ્યો છે। અમારી ચામુંડાનગર પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 1 સુધીના બાળકોને કોમ્પ્યુટર લેબનો અમે લાભ આપીએ છીએ। કોમ્પ્યુટર લેબની અંદર બાલવાટિકાની અધ્યયન નિષ્પત્તિથી લઈ અને ધોરણ 8 સુધીની અધ્યયન નિષ્પત્તિ સુધીના તમામ ગણિતને લગતા કોયડા, તાર્કિક ઉકેલો, સાથે સાથે સરવાળા, બાદબાકી બધો જ બાળકો પોતાની જાતે સ્વયં ચિત્રો ગણી અને જાતે ઉકેલે એવી પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે ખાન એકેડેમીની અંદર। ખાન એકેડેમીનો ઉદ્દેશ એ છે કે આજના મોબાઈલ યુગની અંદર બાળકો મોબાઈલથી વિમુખ રહી અને કોમ્પ્યુટર ઉપર, મોટી સ્ક્રીન ઉપર પોતાની જાતે કંઈક શીખે અને એવી એપ્લિકેશન બનાવેલી છે કે પોતાનો જવાબ એન્ટર કર્યા પછી જાતે જવાબ સાચો છે કે ખોટો છે એની ચકાસણી પણ પોતે જાતે કરી શકે છે અને બાળક એની અંદર કંટાળાજનક જે કોયડા હોય એને પણ સહેલાઈથી ઉકેલી શકે છે અને પોતાનો જવાબ ચેક કરી અને બાળક શાંતિથી એનો આગળ સ્ટેપ બાય સ્ટેપ એક અધ્યયન નિષ્પત્તિ સોલ્વ કરતાં આગળ વધી શકે છે। ચોક્કસપણે કહી શકાય કે ચામુંડાનગર પ્રાથમિક શાળાએ માત્ર સરકારી ઉપકરણોનો ઉપયોગ જ નથી કર્યો, પરંતુ ટેકનોલોજીને શિક્ષણ સાથે જોડીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। શિક્ષક રાકેશભાઈ મોદીની આ પહેલ બાળકોને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરી રહી છે અને બાળકો મોબાઈલ ગેમ્સના દુરુપયોગની સમસ્યાનો પણ અસરકારક ઉકેલ આપી રહી છે। આ રીતે ગ્રામીણ વિસ્તારના બાળકો પણ ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ મેળવીને અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે।